નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી તાલુકાના મેરાવ ગામે ધણીબાવા વિશલ માતા ખેતશ્રી દાદા ખાંડલ માતાના મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રારંભ થયું। માંડવી તાલુકાના મેરાવ ગામે ધણીબાવા વિશલ માતા ખેતશ્રી દાદા ખાંડલ માતાના ભવ્ય શિખરબંધ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજથી પ્રારંભ થયું છે। પ્રથમ દિવસે રવિવારે આજે ઘણી જુહાર પાઠ, દ્વિતીય દિવસે સોમવારે પૂજામાં બેસનાર યજમાનોની દેહ સુધી પ્રાયશ્ચિત વિધિ, સાંજે 6 થી 8 વાગ્યે મહેંદી રસમ કાર્યક્રમ, હાસ્ય આનંદ અને પરંપરાનું સુંદર સંગમ કાર્યક્રમ યોજાશે। 12/5 ને મંગળવારે દ્વિતીય દિને અખંડ જ્યોત દીપ પ્રાગટ્ય, ગણપતિ પૂજન, સ્વસ્તિ વાંચન, મંડપ માતૃકા પૂજન, વર્ધિની કળશ પૂજન, નાંદી શ્રાદ્ધ, મૂર્તિઓનું યજ્ઞ મંડપ, બપોર બાદ વાસ્તુ પૂજન, સ્થાપિત દેવતાઓનું પૂજન, કુટીર હોમ, જલાધિવાસ, કૌતિક બંધન, શાય પૂજન, મહાઆરતી, રાત્રે દાંડિયા રાસ ગરબાના તાલે ભક્તિ સાથે યોજાશે। જ્યારે 13/5 ને બુધવારે સ્થાપિત દેવતાઓનું પૂજન, ભવ્ય જલયાત્રા, મૂર્તિઓની સાથે દૂધ પાણીની ધારાવળી, કળશધારી ગાલા, ભાવિકની દીકરીઓ અને ગામની કુમારિકાઓ સાથે વાજતે ગાજતે નગરયાત્રા, કુંડ પૂજન, અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ, વિરામ, મૂર્તિઓનું અભિષેક, સ્નપન વિધિ, અંજન સલાકા ન્યાસ વિધિ, સાંજે પૂજન, મહાઆરતી, રાત્રે 8 કલાકે ભક્તિ ગીત, સંધ્યા રાસ ગરબા કાર્યક્રમ, ભક્તિ અને સંગીતનો અદ્ભુત મહિમા દિલને સ્પર્શી જાય તેવો આનંદમય માહોલ જોવા મળશે। 14/5 ને ગુરુવારે પ્રાતઃ પૂજન, મંદિરે શિખર પ્રતિષ્ઠા, દંડ પૂજન, ધ્વજારોહણ, વિજય મુહૂર્તમાં નિજ મંદિરમાં મૂર્તિઓની પધરામણી, ગાદી સ્થાપન, જીવન્યાસ, પ્રાણન્યાસ, પ્રાણ પ્રતિષ્ઠા, દ્વારનું ઉદ્ઘાટન, મૂર્તિઓનું શણગાર, ઘંટનાદ, મહાપ્રસાદ ધરાવી, શ્રીફળ, હોમ હવન, મહાઆરતી, યજ્ઞ પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમો યોજાશે। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતના રાજકીય સામાજિક આગેવાનો, ગામના આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહેશે। શાસ્ત્રી શ્રી ભીમસેન મહારાજ શાસ્ત્રોક્ત વિધિ કરશે। કચ્છ મેરાવ મુંબઈ વસતા મેરાવ ગામના પરિવારો, નિયાણી બહેનો અને ભાવિકગણ ઉમંગભેર આ ધાર્મિક મહોત્સવમાં જોડાયું છે। મુકેશભાઈ ગાલા, વર્ષાબેન મુકેશભાઈ ગાલા, બિપિનભાઈ ગાલા, કેતનભાઈ ગાલા તેમજ સૌ ગાલા ભાવિક મંડળ ભાવિકો પંચાનિકા મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે। ખૂબ સરસ ભક્તિમય વાતાવરણ ધણીગોરી સ્થાનિકે જોવા મળી રહ્યું। જય માતાજી। હું મેરાવ ગામની વહુવારી છું। મારા વડીલ શ્રી મોરારજી વેરસી ગોસર પરિવાર, મુકેશ ગાલાની ધર્મપત્ની વર્ષા ગાલા બોલું છું। કચ્છ ગામ મેરાવમાં અત્યારે અમારું પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેની ધામધૂમથી તૈયારી અમે કરી છે। આગળ મારા હસબન્ડ મુકેશ ગાલા તમને વધારે વિગત આપશે। મુકેશભાઈ, શું છે આ કાર્યક્રમની વિગત જણાવો। આ વિગત એવી છે, હું ગામ મેરાવમાં મુકેશ મોરારજી ગાલા, અમારા ગામના ધણીબાવા વિસલમાં ખેતશ્રી દાદા ખાંડલમાનું બહુ મોટું સ્થાન છે અને ધણીબાવાની એવી પ્રતિષ્ઠા છે, જેના ઘરમાં પહેલાં લગ્ન હોય તો ધણીબાવાનું પાઠ મંડાય, ચાહે કોઈ બી નુકનો હોય, બધા લોકો આખું ગામ ધણીબાવાને માને છે, ટોટલ આખું ગામ માને છે। અને આજથી અમારી પ્રાણ પ્રતિષ્ઠાનું પહેલું અમારા ધણી જુહારનું પાઠ માંડ્યું છે। કાલથી અમારું પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે। પહેલું પ્રોગ્રામ દેવ શુદ્ધિકરણ, મહેંદી રસમ, ત્રીજા દિવસે હવન, ચોથા દિવસે નગરયાત્રા, પછી પ્રાણ પ્રતિષ્ઠા બધું થશે। પ્રાણ પ્રતિષ્ઠામાં મહાનુભાવ પધારશે। અમારા આપણા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, મેરાવ મહાજન, અમારા ધણીબાવાના બધા પરમ ભક્ત, ગાલા વિસલ માતાના પરમ ભક્ત, અમારા આમંત્રણને માન આપીને બધા આવનારને બધાને અમે આમંત્રણ આપ્યું છે। બધાને અહીંયા પધારવાનું છે। 5 દિવસમાં નૌકાસી ને બધાને અહીંયા લાભ લેવાનું છે। સવારમાં ચાય નાસ્તો, બપોરમાં જમવાનું, વળી બપોરના ચાય અને સાંજના જમવાનું, આ 5 દિવસ અહીંયા જમવાનું અમે મહોત્સવ રાખેલું છે। બધાને આમંત્રણ આપ્યું છે, બધાને આવવાનું છે અને અમારા કામને ચાંદ લગાવવા માટે બધાને આવવાનું છે। સંગીતકાર પ્રિતેશભાઈ મુંબઈથી પધારશે। અમારી ટોટલ વિધિ ભીમસેન શાસ્ત્રી બધી વિધિ કરાવશે। એ મહારાજ છે, મોટા મહારાજ, એમના હિસાબે અમે એમના આજ્ઞાથી અમે જે કહેતા રહેશે અમને એમ કરતા રહીશું। બસ એક જ ઈચ્છા છે, આ મંદિર બનાવી જાય, પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ જાય, આખા ગામમાં શાંતિનું વાતાવરણ થઈ જાય અને બધાને સુખ શાંતિ કરી આપે આખું ગામ। હવે ધણીબાવાના બધાને આશીર્વાદ મળે।